ધ્રુવે ઉજ્જવળ પરિણામ મેળવતા પરિવારમાં ખુશીનો માહોલ છે। તેણે નડિયાદ શહેર સહિત પરિવારનું નામ રોશન કર્યું છે। ધોરણ 12 સાયન્સમાં 99.48 અને ગુજકેટમાં 99.99% મેળવ્યા છે। ધ્રુવે સમગ્ર વર્ષ દરમિયાન રોજની 12 કલાક જેટલી મહેનત કરી ઝળહળતું પરિણામ મેળવ્યું છે। હવે તેની ભવિષ્યમાં બીટેક કરવાની ઈચ્છા છે। શું નામ તમારું? મારું નામ રાવળ નીતિનભાઈ। નીતિનભાઈ, આજે તમારા દીકરાએ આટલું સરસ પરિણામ મેળવ્યું છે, શું કહેશો? આ માતાજીની દયા, ફૂલની દેવી કહેવાય, અને બીજી એની મહેનત, જે છેલ્લા 12 મંદિરથી અત્યાર લગી એનો ફર્સ્ટ નંબર જ આવે છે, એટલે એની મહેનત છે સવા માનશે બધાની। તમે શું વ્યવસાય કરો છો અને કેવી રીતે આ દીકરાઓનું પાલન પોષણ કરો છો? હું છેલ્લા 25 વર્ષથી રિક્ષા ડ્રાઇવિંગ કરું છું નડિયાદ સિટીમાં। અને કેવી રીતે તમે છોકરાઓને અભ્યાસ કરો છો, કેવી રીતે એમની જોડે ગોઠવો છો? છોકરાનો અભ્યાસ તો એ હોશિયાર છે એટલે એ રીતે જ આપણે ચાલુ પડે। આપણે મહેનત કરી ભાઈ, એ મહેનત કરે એટલે આપણે મહેનત કરી અમે આગળ જેમ વધે એ રીતે કરવું પડે। શું નામ તમારું? મારું નામ રાવળ ધ્રુવ નીતિનભાઈ। ધ્રુવ, શું પરિણામ આવ્યું છે તમારે? કેવી રીતે આવ્યું, શું કહેશો? મારું પરિણામ માર્ચ 2024 સાયન્સ એક્ઝામમાં ઓવરઓલ પીઆર 99.48, સાયન્સ પીઆર 99.81 અને ગુજકેટ પીઆર 99.90 રિઝલ્ટ આવ્યું છે। એ બદલ હું ભગવાન માતાજી, માતા પિતા, પરિવારજનો, વિઝન સ્કૂલ ઓફ સાયન્સના શિક્ષકો, એમનું પરિવાર, એમને હું ખૂબ જ આભાર માનું છું। બેટા, કેટલી મહેનત કરતા હતા તમે આ પરિણામ માટે? મહેનતમાં હું રોજના 10 થી 12 કલાક સ્કૂલ સાથે મમ્મી પપ્પાનું જે સોલ્યુશન જે કે એ પ્રમાણે શિક્ષકો જે સલાહ આપે એ પ્રમાણે હું મહેનત કરું। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને